દારૂની ખેપ મારતા કે દારૂ લઈ જતા અનેક વાહનો પોલીસે અત્યાર સુધી પકડ્યા હશે, પણ પાલનપુર પોલીસે દારૂ સાથે એવી બાઇક પકડી છે જેને જોવા લોકો ટોળે ટોળા વળ્યા છે। પાલનપુરના આરટીઓ સર્કલ પાસે પોલીસ જ્યારે ચેકિંગમાં હતી ત્યારે રાજસ્થાનના આબુ રોડથી અમદાવાદ જતી વૈભવી બાઇકને રોકી હતી। જગારા મારતી આ બાઇકને જોઈને પોલીસ પણ બે ઘડી માટે અચંબામાં પડી ગઈ હતી। બાઇક લઈને નીકળેલા અમદાવાદના બિરેન ચિમનભાઈ પટેલના કાગળો પણ તપાસ્યા હતા, પણ એવામાં જ અચાનક બિરેનલાલ પાસેથી વિદેશી દારૂની 3 બોટલ મળી આવી। વિદેશી દારૂની આ 3 બોટલોની કિંમત તો માંડ 5,500 હતી, પણ પોલીસે જે બાઇક જપ્ત કર્યું તેની કિંમત 10 લાખથી પણ વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે। આમ પોલીસે અમદાવાદના નારણપુરાના નવીન પાર્ક સોસાયટીમાં રહેતા બિરેન પટેલ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે। પોલીસે તેની 10 લાખથી વધુની કિંમતની હાર્લે ડેવિડસન બાઇક પણ કબજે કરી છે। વાહન ચેકિંગમાં હતા દરમિયાન આબુ રોડ તરફથી એક વૈભવી મોટરસાઇકલ આવતા તેને ઊભો રાખી ચેક કરતા તેના થેલામાંથી 3 બ્લેક ડોગ બોટલો મળી આવેલ, જે 5,751ની કિંમતની ગણી તથા એક મોટરસાઇકલ રૂપિયા 10 લાખનું ગણી કુલ 10,05,751નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।